કોંગ્રેસ નેતા સામ પિત્રોડાએ ભારતમાં વારસાઈ ટેક્સની ભલામણ કરતા એક નવો વિવાદ છેડાયો. સામ પિત્રોડાએ અમેરિકાના વારસાગત કરનો હવાલો આપતા વાત કહી, જેને લઈને ભાજપે કોંગ્રેસની ઘેરાબંધી શરૂ કરી છે. વડાપ્રધાન મોદીથી લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વાર પ્રહાર કર્યા છે, તો બીજી બાજુ કોંગ્રેસે પોતાનો બચાવ કરતા કહ્યું છે કે આ તો પિત્રોડાનો અંગત અભિપ્રાય છે. ત્યારે આખરે શું છે એ વારસાઈ ટેક્સ, આખરે શું છે એ નિવેદન, આખરે શું છે એ ભલામણ, જેના કારણે રાજનીતિ આટલી ઉફાન પર પહોંચી છે? સૌથી પહેલા એ જુઓ. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ થોડા દિવસો પહેલા એક નિવેદન આપ્યું હતું કે જો તેમની પાર્ટી ચૂંટણી જીતીને સરકારમાં આવે છે તો એક સર્વે કરાવશે, જેનાથી એ વાતની જાણ થશે કે કોના પાસે કેટલી સંપત્તિ છે. જે બાદ આ નિવેદન ખાસી ચર્ચા જગાવી ગયું હતું. ત્યારે રાહુલ ગાંધીના આ નિવેદન પર અમેરિકામાં રહેતા અને ત્યાં ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાને પૂછવામાં આવ્યું તો તેમણે અમેરિકામાં લાગુ એવા વિરાસત ટેક્સની વાત કરી અને પિત્રોડાએ ભારતમાં પણ આ ટેક્સ લાગુ કરવાની ભલામણ કરી. પરંતુ તેમના આ નિવેદન પર રાજકારણ ગરમાયું છે. ભાજપ આરોપ લગાવી રહી છે કે કોંગ્રેસની નજર દેશવાસીઓની સંપત્તિ પર છે. कांग्रेस जिंदगी के साथ भी અને जिंदगी के बाद भी टैक्स वसूलશે. ये भी एक कदम आगे चले गए हैं. अब कांग्रेस का कहना है कि वो इनहेरिटेंस टैक्स लगाएगी, माता पिता से मिलने वाली विरासत पर भी टैक्स लगाएगी. आप जो अपनी मेहनत से संपत्ति जुटाते हैं वो आपके बच्चों को नहीं मिलेगी, बल्कि कांग्रेस सरकार का पंजा उसे भी आपसे छीन लेगा. यानी कांग्रेस का मंत्र है कांग्रेस की लूट. कांग्रेस का मंत्र है कांग्रेस की लूट, जिंदगी के साथ भी और जिंदगी के बाद भी. जब तक आप जीवित रहेंगे कांग्रेस आपको ज्यादा टैक्स से मारेगी, और जब आप जीवित नहीं रहेंगे तो आप पर इनहेरिटेंस टैक्स का बोझ लाद देगी. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ મામલે કહ્યું કે કોંગ્રેસની અસલી માનસિકતા છતી થઈ છે. કોંગ્રેસે જો સાચેમાં આવું કંઈ કરવામાં રસ ન હોય તો પોતાના મેનિફેસ્ટોમાં તેનો ઉલ્લેખ કેમ કર્યો છે? कि हमारा मकसद ये नहीं है, परंतु आज साम पित्रोड़ा जी के बयान ने कांग्रेस का मकसद देश के सामने स्पष्ट कर दिया है. वो देश के जनता की निजी संपत्ति का सर्वे कर निजी संपत्ति को सरकारी खजाने में डालकर जो उन्होंने यूपीए के शासन में तय की थी प्रायोरिटी कि देश के संसाधन पर सबसे पहला अधिकार माइनॉरिटी और उसमें भी मुस्लिम लोगों का है, उस प्रकार से इसका बंटवारा करना चाहती है. मैं मानता हूं कांग्रेस पार्टी या तो अपने मैनिफेस्टो से इस बात को विड्रॉ करे या उन्होंने स्वीकार करना चाहिए कि यही उनका मकसद है. આ તો થઈ વાદ વિવાદની વાત, પણ સામ પિત્રોડા આખરે શું કહી રહ્યા હતા તેની વાત કરીએ. There is an inheritance tax. અમેરિકામાં એક વારસાઈ ટેક્સ છે. જો કોઈની પાસે $100 મિલિયન સંપત્તિ છે અને જ્યારે તે મૃત્યુ પામે છે તો તે માત્ર 45% સંપત્તિ જ પોતાના બાળકોને હસ્તાંતરિત કરી શકે છે. 55% સંપત્તિ સરકાર પાસે જતી રહે છે. આ એક રસપ્રદ કાયદો છે જેમાં કહેવામાં આવ્યું છે કે તમે તમારા પેઢીમાં સંપત્તિ બનાવી અને હવે તમે જઈ રહ્યા છો ત્યારે તમારે તમારી સંપત્તિ જનતા માટે છોડવી જોઈએ. પૂરી નહીં પણ અડધી, જે મને યોગ્ય લાગે છે. જ્યારે ભારતમાં આવું નથી. જો કોઈની પાસે 10 અરબની સંપત્તિ છે અને જો તે મૃત્યુ પામે છે તો તેના બાળકોને 10 અરબ મળી જાય છે અને જનતાને કંઈ મળતું નથી. તો આવા મુદ્દા પર પણ લોકોમાં ચર્ચા થવી જોઈએ. જેમાંથી શું નિષ્કર્ષ નીકળશે તે માલુમ નથી, પણ જ્યારે આપણે ધન પુનર્વિતરણની વાત કરીએ છીએ ત્યારે આપણે નવી નીતિ અને નવા કાર્યક્રમો વિશે વાત કરવી જોઈએ જે જનતાના હિતમાં છે, ન કે અમીરોના. Distributing wealth, we are talking about new policies, new programs that are in the interest of the people.
બીજી બાજુ આ મુદ્દે કોંગ્રેસ ઘેરાતા પાર્ટીએ સામ પિત્રોડાના નિવેદન મુદ્દે પોતાના હાથ ઊભા કરી દીધા છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે પિત્રોડાના નિવેદનને અંગત અભિપ્રાય ગણાવ્યો અને પાર્ટી તેના સાથે સહમત નથી તેવું કહ્યું હતું. सैम पिट्रोडा जाने माने व्यक्ति हैं और लाखों लोग दुनिया भर में उनको अपना गुरु, मित्र, मार्गदर्शक मानते हैं. मैं भी उनको कई साल से उनके साथ में काम कर चुका हूं. वो भारतीय राष्ट्रीय ओवरसीज नेशनल कांग्रेस के अध्यक्ष भी हैं. कई मुद्दों पर वो अपना विचार खुलकर रखते हैं. जो मुद्दे वो उचित समझते हैं, जो महत्वपूर्ण समझते हैं, वो उन पर अपनी राय देते हैं. पर इसका माने ये नहीं है कि ये जो राय उनकी राय है ये भारतीय राष्ट्रीय कांग्रेस की राय है. अक्सर ऐसा होता है कि उनके विचार और भारतीय राष्ट्रीय कांग्रेस के विचार मिलते नहीं हैं. अभी अभी जो इनहेरिटेंस टैक्स को लेकर उन्होंने कुछ टिप्पणियां की है वो हमारी भारतीय राष्ट्रीय कांग्रेस की पोजीशन नहीं है. मैं साफ कर देना चाहता हूं. પરંતુ ચૂંટણીના માહોલમાં હવે આ મુદ્દો ગુજરાતમાં પણ ચર્ચાવા લાગ્યો છે. ગુજરાતમાં પણ ભાજપ કોંગ્રેસના નેતાઓ વચ્ચે વાર પલટવાર શરૂ થયા છે. સાથે સરકારની કરવેરાની આવક પણ વધી છે, કરવેરો ભરનારા લોકોની સંખ્યા પણ વધી છે. એટલે જે અત્યારે વર્તમાન આર્થિક નીતિ છે એમાં જે વિકાસ થઈ રહ્યો છે, સમતોલ વિકાસ થઈ રહ્યો છે, તે સારામાં સારી રીતે થઈ જ રહ્યો છે. અને આનાથી સ્વાભાવિક રીતે જ્યારે પોલિટિકલ નુકસાન થવાની ચિંતા હોય ત્યારે કોંગ્રેસ હાંફળી ફાફળી થઈ જાય અને આ પ્રમાણે લોકોનું ધ્યાન બીજે દોરવા માટેના આવા નિવેદનો કરે એ કરી રહ્યું છે, એ સ્પષ્ટ દેખાય છે. સામ પિત્રોડાએ કરેલું નિવેદન એ કોઈ એમને ચેનલને આપેલા નિવેદનને જુદી રીતે રજૂ કર્યું તેવું ખુદ સામ પિત્રોડાએ પોતે પોતાના ખુલાસામાં કીધું છે. આ નિવેદન એમનું વ્યક્તિગત છે અને એમને જે વાત કરી છે એ જુદી જુદી વાતના કન્ટેન્સમાંથી અમેરિકાના મોડેલ વિશેની વાત કરી છે. ભારત દેશનું મોડેલ અલગ હોય કારણ કે અમેરિકાની જનસંખ્યા અલગ છે, ભારતની જનસંખ્યા અલગ છે. પણ કમનસીબે 10 વર્ષના નિષ્ફળ શાસન પછી ભાજપાનું આઈટી સેલ આગળ કોઈ કામ ધંધો બીજો છે નહીં. હાલ તો વારસાઈ ટેક્સનો વિવાદ વકરતા સામ પિત્રોડાએ સ્પષ્ટતા આપી છે કે મેં ક્યાં એવું કીધું છે કે ભારતમાં આવો ટેક્સ હોવો જોઈએ. કોંગ્રેસે પણ પિત્રોડાના નિવેદનથી દૂરી બનાવી છે. ભાજપ તો તેના વિરોધમાં જ છે. ત્યારે આવો ટેક્સ ભારતમાં લાગુ થાય તેવી કોઈ શક્યતા નથી. પરંતુ ચૂંટણીના માહોલમાં આ નિવેદને કોંગ્રેસની મુશ્કેલી જરૂરથી વધારી દીધી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ગુજરાતના ચૂંટણીના જંગમાં હવે ખાખીની એન્ટ્રી થઈ છે. વિપક્ષ આરોપ લગાવી રહ્યું છે કે ખાખીનો દુરુપયોગ નેતાઓ અને મતદારોને ધમકાવવામાં થઈ રહ્યો છે, જેની સામે સત્તાધારી પક્ષ ભાજપે પલટવાર કર્યો છે કે જો તમને ધમકી મળી રહી છે તો તમે ફરિયાદ કેમ નથી કરતા. હાલ તો પ્રજાના મિત્ર ગણાતા પોલીસ પર શત્રુ બન્યાના આરોપોએ આ ગરમ રાજકીય માહોલને વધારે ગરમ કરી દીધો છે. ગુજરાતમાં જામેલા ચૂંટણી જંગમાં હવે ખાખીની એન્ટ્રી થઈ છે. આમ તો પોલીસની ખાખી પર પહેલાથી જ અનેક દાગ લાગેલા છે, જેમાં હવે કોંગ્રેસના નેતાઓ આરોપ લગાવી રહ્યા છે કે સત્તાધારી પક્ષ ભાજપ સત્તાનો દુરુપયોગ કરી રહી છે અને પોલીસના મદદથી નેતાઓ અને મતદારો પર દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે. પાલનપુરની એક સભામાં બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પોલીસ પર આરોપ લગાવતા પોલીસને ચીમકી આપી દીધી કે તમારા આકાઓને કહેજો તમારું રાજ કાયમી નથી રહેવાનું. તમે જેવા હશો એવા અમને થતા વાર નહીં લાગે. કોંગ્રેસના આગેવાનોના ફોન લઈ અને તમારે એનું કલેક્શન કરવાની જરૂર નથી અને ધાક ધમકી આપવાની જરૂર નથી. આ મારો ક્ષત્રિય અને આ સમાજને મારા મતદારો બેઠા 5-25 5-10-15 એફઆઈઆર થાય ને તો બાપુ તૈયારી રાખજો. એમાં આપણે કાંઈ બોલું દવાનું નથી. અને એવા પોલીસવાળા ગામમાં આવીને કોઈ દાટી આપતા હોય ને તો એમને કહેજો કે આ તમારું આકાઓનું રાજી કાયમી રહેવાનું નથી. એ તમે 8મી તારીખ સુધી તમને સારી જગ્યાએ મૂકવા માટેની વાતો કરશે, તમને ફૂલાવશે, પણ નોકરી તમારે 58 વર્ષ કરવાની છે અને 58 વર્ષ નોકરીનો પગાર એ તમે ભાજપનો પગાર નથી લેતા, તમે પ્રજાના પરસેવાનો પગાર લ્યો છો. તમને લોકોના પૈસા જે ટેક્સના પૈસા છે એનો પગાર મળે છે. એટલે આટલી બાબત ધ્યાનમાં રાખીને મહેરબાની કરજો. અને મેં કીધું એમ કે અમે ગાંધી વિચારધારાવાળા કાયદો વ્યવસ્થાને માનીએ છીએ, બધાને સન્માન આપીએ છીએ, પણ છતાં તમે તો કાયદાને ઓવરટેક કરીને, નિયમોને ઓવરટેક કરીને ક્યાંક ને ક્યાંક કોઈને દબાવવા માટેના પ્રયત્નો કરશો તો પછી તમે જેવા છો એવા અમને થવામાં વાર લાગશે નહીં. એટલી વાત કહીને આપ સૌનો આભાર. ગેનીબેનના આરોપ પર ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સમર્થન આપ્યું. દોશી કહી રહ્યા છે કે બનાસકાંઠામાં અમારા ઉમેદવાર મજબૂત છે
જેને લઈને ભાજપ આવા હથકંડા અપનાવી રહી છે. બનાસકાંઠાની અંદર ગભરાયેલી ભાજપા અનેક પ્રકારના હથકંડા અપનાવવાનું શરૂ કર્યું છે. કોંગ્રેસના લોકપ્રિય જનપ્રતિનિધિ ગેનીબેન ઠાકોરને તમામ સમાજના લોકો આશીર્વાદ આપી રહ્યા છે. તેવા સંજોગોમાં ભાજપા ચૂંટણી જીતવા માટે જે એના ઓળખ છે તે પ્રમાણે તંત્રનો દુરુપયોગ કરે, અસામાજિક તત્વોનો ઉપયોગ કરે અને આ રીતે ચૂંટણી કોઈ પેનકેન પ્રકારે મતદાતાઓ જો એમને મત આપવા તૈયાર ન હોય તો એમને મતદાનથી વંચિત કરવાનું અનેક ઘટનાઓ આપણે ભૂતકાળમાં જોઈ છે. કોંગ્રેસના આરોપો પર બનાસકાંઠા ડીસાના ભાજપ ધારાસભ્ય પ્રવીણ માળીએ પલટવાર કરતા કહ્યું કે કોંગ્રેસ પાસે કોઈ રાજકીય મુદ્દો નથી. પહેલા બેંક, પછી ડેરી અને પોલીસ. ગેનીબેનનું આ વધારે પડતું થઈ ગયું છે. એ પ્રમાણે એમનો કોઈ રાજકીય મુદ્દો નથી, વિકાસને લઈને કોઈ મુદ્દો નથી, એમનું કોઈ નેતૃત્વ નથી, એટલે અનર્ગલ વાતો કરે છે. અને જે રીતે પોલીસ ઉપર, ચૂંટણી પંચ ઉપર જેવી રીતે ફરિયાદો કરવી, બનાસ ડેરી ઉપર આક્ષેપો કરવા, એટલે મને એમ લાગે છે કે વધારે પડતું છે. ચૂંટણીમાં જનતાના આશીર્વાદ મેળવવા માટે તમારા મુદ્દા લઈને જવું જોઈએ અને એ મુદ્દા જ્યારે નથી મળતા ત્યારે આ પ્રકારની વાતો થતી હોય છે. અહીં માત્ર બનાસકાંઠાની વાત નથી, આખા રાજ્યની અંદર, આખા દેશમાં કોંગ્રેસના કેન્ડિડેટ જોડે કોઈ પણ જાતનો મુદ્દો છે નથી, એટલા માટે આવી વાતો કરે છે. કોંગ્રેસના ઉમેદવાર સાથે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ પોલીસ દબાણ કરતી હોવાનો મુદ્દો ઉઠાવ્યો છે, જેના પર ભાજપ પ્રવક્તા યમલ વ્યાસે પલટવાર કર્યો છે કે તમને જો ધમકી મળી રહી છે તો તમે ફરિયાદ કેમ નથી કરતા. ઉલટાનો યમલ વ્યાસે સામો આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ ખોટી વાતો કરી પ્રજાને ગુમરાહ કરી રહી છે. મને અનેક મતદાતાઓનો ફોન આવે છે, સંદેશાઓ આવે છે કે એમને તંત્ર દ્વારા, ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા બોલાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, મતદાન નહીં કરવા માટે કહેવામાં આવે છે, અથવા સત્તાધારી પક્ષને મતદાન થાય અથવા તમારી ટકાવારી ઓછી થવી જોઈએ, આવા બધા પ્રયત્નો થાય છે. કાયદાથી જે આવા હવનમાં હાડકાં નાખનારા, લોકશાહીના પવિત્ર યજ્ઞને નુકસાન કરનારા કોઈ તંત્રના અધિકારીઓ હશે તો કાયદાથી જે કંઈ એમને સજા કરાવી શકાતી હશે એ કરાવવાનો પ્રયત્ન રહેશે. અમારો પ્રચાર એ સંપૂર્ણપણે ચૂંટણી પંચની આચારસંહિતાની પ્રમાણે કરી રહ્યા છીએ, પરંતુ આ પ્રકારની જો કોઈને તકલીફ હોય તો ચૂંટણી પંચ પાસે વ્યવસ્થા છે ચૂંટણી પંચને ફરિયાદ કરવાની. અને હું એવું માનું છું કે એ જાહેર નિવેદનો કરી અને લોકોને ગુમરાહ કરવાના બદલે કોંગ્રેસ પાર્ટી ચૂંટણી પંચમાં ફરિયાદ કરે. કોંગ્રેસની જે હતાશા છે એ આ પ્રકારની વાતોથી છતી થાય છે. રાજ્યના ચૂંટણીના માહોલમાં ખાખીના દુરુપયોગની ચર્ચાએ ખાસું જોર પકડ્યું છે. સુરત લોકસભા બેઠક ભાજપે બિનહરીફ જીતી, તેમાં પણ પોલીસ શંકાસ્પદ ભૂમિકામાં છે તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા છે. એક આરોપ એવો લાગી રહ્યો છે કે સુરત બીએસપીના ઉમેદવાર વડોદરામાં રોકાયા હતા ત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની શોધ મુહિમ ઉપાડવામાં આવી હતી અને ક્રાઇમ બ્રાન્ચ તેમને હોટલ લઈ આવી હતી, જ્યાં તેમની સાથે ઉમેદવારી પાછી ખેંચવાનું સેટિંગ પાડ્યું. આ આરોપને બળ મળે છે બીએસપી ઉમેદવારના ઘરે દારૂ મામલે થયેલા સર્ચ ઓપરેશનથી, જે મામલે પોલીસે ખુદ કબૂલ્યું છે કે અમે રેડ મારી હતી, અમને દારૂ મામલે ટીપ મળી હતી એટલે સર્ચ માટે ગયા હતા અને તેનું પંચનામું પણ કર્યું હતું. હાલ તો કોંગ્રેસ આરોપ લગાવી રહી છે કે પોલીસ મિત્ર નહીં લોકશાહીની શત્રુ બની છે, જેને લઈને ભાજપનો પલટવાર પણ આવ્યો છે, જેણે રાજકીય માહોલને વધુ ગરમાવી દીધો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. પરસોત્તમ રૂપાલા સામે હવે ક્ષત્રિયોએ ધર્મયુદ્ધ શરૂ કર્યું છે. ક્ષત્રિય સમાજે રાજ્યમાં 7 અસ્મિતા રથનું પ્રસ્થાન કરાવ્યું છે, જે ગામે ગામ જઈ 26 લોકસભામાં ભારતીય જનતા પાર્ટી અને રૂપાલા વિરુદ્ધ પ્રચાર કરશે. બીજી બાજુ ડેમેજ કંટ્રોલ માટે સરકારમાં નંબર 2ની પોઝિશન પર બેઠેલા હર્ષ સંઘવી દોડાદોડી કરી રહ્યા છે. ત્યારે શું ડેમેજ કંટ્રોલ થઈ રહ્યું છે કે પછી આંદોલન વધુ ને વધુ વેગ પકડી રહ્યું છે? હવે જુઓ. ક્ષત્રિય સમાજ સામે પરસોત્તમ રૂપાલાની લડાઈ હવે દિવસે ને દિવસે ભીષણ બનતી જઈ રહી છે. ગુજરાતના ગામે ગામ હજી પરસોત્તમ રૂપાલા સામે સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે અને બેનરો લાગી રહ્યા છે અને હવે તેની ગાજ ભાજપ પર પણ પડી રહી છે. કચ્છમાં ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડા કાર્યક્રમમાં જઈ રહ્યા હતા ત્યારે ભચાઉના જશોદાધામ ખાતે ક્ષત્રિય સમાજના યુવાનોએ વિનોદ ચાવડા વિરોધ સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. તો અરવલ્લીના મેઘરજમાં લોકસભાના સંપર્ક કાર્યાલયના ઉદ્ઘાટન સમયે હંગામો થયો હતો, જ્યાં રસ્તા પર ઉતરી ક્ષત્રિય સમાજના યુવાનોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. જ્યારે ભાવનગરના પાલીતાણામાં ભાજપ ઉમેદવાર નીમુબેન વિરુદ્ધ નારેબાજી જોવા મળી હતી.
વિવાદ થતા પોલીસે સૂત્રોચ્ચાર કરી રહેલા યુવકોની અટકાયત પણ કરી હતી. આ બધા વચ્ચે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના આગેવાની હેઠળ જુદા જુદા વિસ્તારોમાંથી ધર્મરથ નીકળી રહ્યા છે. રાજ્યના 7 જેટલા સેન્ટરોથી આ રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. કચ્છમાં મા આશાપુરાના મઢથી એક ધર્મરથ નીકળ્યો છે, તો આંદોલનના એપિસેન્ટર બનેલા રાજકોટથી પણ એક ધર્મરથનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે. આ ધર્મરથ રાજકોટના જુદા જુદા વિસ્તારમાં ફરશે અને ક્ષત્રિય સમાજ સાથે અન્ય સમાજનો ટેકો માંગશે. ભારત દેશમાં છેલ્લા થોડા વર્ષોમાં જે જાહેર જીવનમાં નૈતિક અધપતન, નૈતિક ભ્રષ્ટાચાર જે ચાલી રહ્યો છે અને ખોટી વસ્તુને સાચી સાબિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, એને કોકને કોક જગ્યાએ લાલબત્તી ધરવાનો, કોકને કોક જગ્યાએ રૂક જાવ કહેવાનો આ પ્રયાસ છે ને પ્રજાને સાચી સમજણ, ક્ષત્રિય સમાજને સાચી સમજણ આપવાનો આ ધર્મરથ દ્વારા પ્રયાસ છે. દ્વારકાથી પણ ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનું પ્રસ્થાન થયું છે, જેને દ્વારકાધીશના દર્શન કર્યા બાદ ગામે ગામ ફેરવવાનું શરૂ કરી દીધું છે. ક્ષત્રિય સમાજના પુરુષોએ જેવી રીતે ધર્મરથ કાઢ્યો છે, તેવી જ રીતે મહિલાઓએ પ્રતિક ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યું છે. સમાજની મહિલાઓ આગામી 7 દિવસ અલગ અલગ જગ્યાએ ઉપવાસ કરશે. ક્ષત્રિયાણી પદ્મિનીબાએ નિવેદન આપ્યું છે કે રૂપાલાને દૂર ન કરવાનું પરિણામ ભાજપ ભોગવશે. ધર્મરથ આજે નીકળી ગયો છે, ગામે ગામ ફરીને જે પ્રચાર કરી રહ્યા છે એનું મને લાગે છે ખૂબ સારું પરિણામ આવશે. ભાઈઓ બધા જાગી ગયા છે, અમારો સમાજ આજે એક થઈ ગયો છે, તો નિશ્ચિત છે કે પરિણામ સારું આવશે જ. અને ભાજપને આજ નહીં તો કાલ એની ભૂલ સમજાશે જ તે કે એક ખાલી રૂપાલાના હિસાબે સરકારે શું ભૂલ કરી છે. રૂપાલા સામે જોવા મળી રહેલી નારાજગીનો લાભ લેવાનો પ્રયાસ કોંગ્રેસે પણ શરૂ કર્યો છે. કોંગ્રેસ નેતા સિદ્ધાર્થ પટેલે એક સભામાં ભાજપ આગેવાનો પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ નેતા ભૂલ પર શરમાવવાના બદલે અહંકાર કરી રહ્યા છે. તો જે ભૂલ થઈ ગઈ છે એના માટે શરમાવાને બદલે એમના બીજા આગેવાન જુનાગઢની અંદર કંઈ એક પ્રકારના બીજા નિવેદનો કરે. આ જે અહંકાર આગેવાનોમાં આવ્યો છે, એ અહંકાર આવનારા દિવસો માટે લોકશાહી મૂલ્યોને સાચવવા માટે ઘાતક પુરવાર થવાનો છે. રૂપાલા મામલે ભાજપનો વિરોધ શરૂ થતા હવે ડેમેજ કંટ્રોલની જવાબદારી ગૃહ રાજ્યમંત્રીને સોંપાઈ છે, જે જુદા જુદા વિસ્તારોમાં ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક યોજી રહ્યા છે. 22 એપ્રિલે હર્ષ સંઘવીએ કચ્છ અને ભાવનગરમાં બેઠક યોજી હતી, તો 23 એપ્રિલના રોજ બનાસકાંઠામાં બેઠક કરી, જ્યારે 24 એપ્રિલ એટલે આજે આણંદ અને સાબરકાંઠામાં બેઠક યોજી હતી, જેમાં હર્ષ સંઘવી ક્ષત્રિય આગેવાનોને મળી વિસ્તારના ક્ષત્રિય સમાજની નારાજગી દૂર થાય અને વિરોધ કઈ રીતે ખાળી શકાય તે માટે પ્રયાસો કરી રહ્યા છે. હાલ તો એક બાજુ ક્ષત્રિયો વિરોધ માટેનું જોર લગાવી રહ્યા છે, તો બીજી બાજુ ભાજપ વિવાદ શમી જાય તે માટે પ્રયાસ કરી રહ્યું છે. આ બધા વચ્ચે ક્ષત્રિય સમાજમાં ફાટા પણ જોવા મળી રહ્યા છે. ત્યારે આ લડત કોઈ પરિણામ સુધી પહોંચે છે કે નહીં તે તો પરિણામના દિવસે જ માલુમ પડશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ગુજરાતમાં ચૂંટણીનો માહોલ પૂર બહારમાં ખીલ્યો છે અને જનતાને આકર્ષવા નેતા જુદા જુદા ખેલ કરી રહ્યા છે. અને કોઈ ક્યાંક જઈને ખેલમાં પ્રચાર કરી આવે છે, તો કોઈ ખરેખરમાં ખેલ કરે છે, તો કોઈ હીરા ઘસી રહ્યું છે, કોઈ જલેબી તળી રહ્યું છે, કોઈ નૃત્ય કરી રહ્યું છે અને જનતાને વિશ્વાસ અપાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, મતદારોને રીઝવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે હું તમારા માનો જ એક છું, મને વોટ આપજો. ત્યારે આખા 5 વર્ષ દરમિયાન જબ્ભાની સળ પણ ન વળવા દેતા નેતાઓ અત્યારે લોકોને રીઝવવા માટે કેવું કરી રહ્યા છે એ જુઓ. ગુજરાતમાં ચૂંટણીનો પ્રચાર પૂર બહારમાં ખીલ્યો છે. જનતાને આકર્ષવા નેતાઓ અવનવા કરતબો કરતા હોય છે, જેનો પ્રચાર કંઈક જુદો અને નવો હોય ત્યાં જનતા વધુ ખેંચાતી હોય છે. અને એટલા માટે જ નેતાઓ જાત ભાતના ખેલા કરે છે, જેમાં આજે એક નેતા તો ખેલને જ પ્રચારમાં લઈ આવ્યા છે. વલસાડ ભાજપના ઉમેદવાર ધવલ પટેલે મારિયો વિડીયો ગેમ થકી પોતાનો પ્રચાર શરૂ કર્યો છે, જેમાં તેમણે એક વિડીયો બનાવ્યો છે, જેમાં તમને ભાજપ અને કોંગ્રેસનું ચિહ્ન જોવા મળશે, સાથે વિકાસ કામોની યાદી અને ભાજપની ગેરંટી જોવા મળશે, તેમજ વિસ્તારના જુદા જુદા પ્રશ્નો પણ દેખાશે. જ્યારે ધવલ પટેલ આ ગેમ જીતી જાય છે, ત્યારે વડાપ્રધાન મોદીના અવાજમાં સંભળાય છે કે અબકી બાર 400 પાર. કોંગ્રેસના નેતા પણ જનતાની નસ પારખવામાં પાવરદા છે.
જેમાં કોઈ માહિર હોય તો તે પરેશ ધાનાણી છે. ધાનાણીનો ગામઠી અંદાજ અને બિંદાસ બોલ તેમની યુએસપી છે, જે આજે પોતાના પ્રચાર માટે રાજકોટ જસદણના હીરા બજારમાં પહોંચ્યા હતા. લોકોને લાગવું જોઈએ આપણા નેતા આપણા જેવા છે, અને તેના માટે નેતાએ જનતા જેવું બનવું પડે છે. હીરા બજારમાં રત્ન કલાકારો મળતા પરેશ ધાનાણી પણ તેમની સાથે હીરા ઘસવા બેસી ગયા હતા, જ્યાં રત્ન કલાકારોને પડતી સમસ્યા પણ તેમણે જાણી હતી. તો એક દિવસ પહેલા પ્રચાર દરમિયાન પરેશ ધાનાણીએ જસદણમાં કાર્યકરો સાથે શક્કરટેટીની જાફત પણ માણી હતી. બીજી બાજુ ભરૂચમાં ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાનો ચૂંટણી પ્રચારમાં અનોખો અંદાજ જોવા મળ્યો હતો. ચૈતર વસાવા ચૂંટણી પ્રચાર દરમિયાન જંબુસરની બજારની એક દુકાન પર જલેબી તળવા બેસી ગયા હતા. નેતાજી જલેબી તળતા હતા તો કાર્યકરો નારેબાજી કરતા હતા. ત્યારબાદ ચૈતર વસાવાએ વિસ્તારમાં પોતાનો પ્રચાર શરૂ કર્યો હતો. તો 2 દિવસ પહેલા મહેસાણાના ભાજપ ઉમેદવાર ભુવાજીના શરણે પહોંચ્યા હતા, જેમણે પણ ભારે ચર્ચાઓ જગાવી હતી. જ્યારે બનાસકાંઠાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો ગરબે ઘૂમતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ સાથે મતદાન અને મતદાતાઓમાં પ્રોત્સાહન આપવા ચૂંટણી પંચ પણ મહેનત કરી રહ્યું છે. જૂનાગઢમાં મતદાન વધે તે માટે ચૂંટણી પંચે હોટેલ અને રેસ્ટોરન્ટ એસોસિએશન સાથે બેઠક યોજી હતી, જેમાં નિર્ણય લેવાયો કે 7 મેના રોજ મતદાતાઓ બ્લુ ટીક બતાવે તો તેમને 7% ડિસ્કાઉન્ટ અપાશે. એસોસિએશન તરફથી કંઈ બી એવી ઓફર કરવામાં આવે કે ડિસ્કાઉન્ટ જે લોકો મતદાન કરી આવે છે અને હોટલમાં રેસ્ટોરન્ટમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, એ મતલબની અવેરનેસ માટેનો સાહેબનો પ્રયાસ હતો. હાલ તો નેતાજી ચૂંટણી પ્રચારમાં અવનવા કરતબો અને ખેલા કરી જનતાનું દિલ જીતવાની કોશિશ કરી રહ્યા છે. ત્યારે જનતાના દિલમાં કોને કેટલી જગ્યા મળે છે અને કોને જાકારો મળે છે તે તો ચૂંટણી પરિણામના દિવસે જ માલુમ પડશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.